સેવાભાઈ પિંટાનું સીન લઈ લે અમારે સેવાભાઈ પિંટા જો આ એક આપણે બિનવારસી જે ગાય આપણે બે દિવસથી સારવાર કરતા રાવટી બાજુમાં જે રોડ કાંઠે પડી ગઈ હતી જે ગાય માતાને આપણે સાંજ સવારે શેન કંપની મથી ઊભી કરતા પણ આજ તારીખ 3/3/2024 અને પુણ્યમના દિવસે જે રામચરણ પામેલ છે તો પ્રભુએ અમને દિવ્ય આત્માને શાંતિ અને સદગતિ આપે એ હેતુથી આપણે જો જીસીબી લાવી એ અમારા ઓરી ગામના પિંટાભાઈ છે જે જીસીબીનું ગમે કામ પડે ત્યારે સેવામાં નિઃશુલ્ક સેવામાં જીસીબી લઈને હાજર થાય છે બંને ભાઈનો જીસીબી છે તો એ ગામ લોકોનો સપોર્ટથી આ એક ભગીરથ કાર્ય થઈ રહ્યું છે તો બધા ગામ લોકોનો અને સેવાભાઈ જે કાંઈ ભાઈઓ છે બધાનો તમામ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર કે આવા ભગીરથ કાર્યમાં જોડાય છે જય ગાય માતા હર હર મહાદેવ મહાદેવ વ્યવસ્થિત રીતે આપણે આડો કરી અને પછી જે ગાય છે ત્યાંથી આપણે ગાયને લાવી અને અહીં વ્યવસ્થિત રીતે દફનાવવામાં આવશે થઈ શકે તે રીતે દફન વિધિ કરવામાં આવશે હર હર મહાદેવ મહાદેવ કેમ કે મેં સેવા કર્યા બાદ કાંઈ ગાને જ્યાં આવે ત્યાં બીજા ફેંકી દેશે કે ઓલાને દેશે એમાં આપણે કરતા નથી પણ થઈ શકે તેવી રીતે આપણે દફન વિધિ કરવામાં આવે છે આવી રીતે વાન બોલાવીને જો આવું જીસીબી હાજર ન હોય તો નાના ડોઝરથી કે માણસો દ્વારા વ્યવસ્થિત રીતે જે સારવાર મેળેલ હોય અને રામચરણ પામેલ હોય તેઓને આપણે આવી રીતે કાર્ય કરવામાં આવે છે હર હર મહાદેવ મહાદેવ તમે પણ આવી રીતે હેલ્પ કરતા રહીજો તમારા ગામની અંદર એક ભગીરથ કાર્યમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપણે જે 2 દિવસથી આ રોડ કાંઠેથી યુનિવર્સિટી જે છે હાલતમાં અને પડી હતી આપણે 2 દિવસથી સારવાર આપણે ચાલુ હતી પણ આજ તારીખ 3/3/2024 એટલે કે પૂનમના દિવસે જે ગાય રામચરણ પામેલ છે તો પ્રભુ એમને દિવ્ય આત્માનું શાંતિ સદગતિ આપે ભાવભરી નમ્ર વિનંતી ઓમ શાંતિ શાંતિ આપણે જો જીસીબી બોલાવી અને બાજુમાં ખાડો ગાળવામાં આવે છે એટલે વ્યવસ્થિત રીતે આપણે થઈ શકે તે રીતે દફન વિધિ કરવામાં આવશે કેમ કે સેવા કર્યા બાદ આપણે ક્યાંય જેમ આવે એમ નાખી દેતા નથી તો બની શકે તમે પણ તમારા ગામની અંદર આવું કે ભાડો બિનવારસી જ્યાં હોય ને કૂતરા કાયમ નાખી દેતા નહીં તમારી મેળા ગામમાં જીસીબી હોય કે કોઈ સાધન હોય ભગીરથ કાર્યમાં જોડાઈ જુઓ તમારા ગામની અંદર સારું સેવા બદલતા રહીજો તમારા ગામની અંદર તો બધા ભાઈઓનો સાથ અને સપોર્ટથી ભગીરથ કાર્ય થઈ રહ્યું છે હર મહાદેવ મહાદેવ જય ગાય માતા હેલ્પ કરીએ છીએ હર હર મહાદેવ મહાદેવ
થઈ શકે તેવી રીતે આપણે કરીએ. હા લેતા હા ઉગાડી હા. તો જ્યાંથી જો વ્યવસ્થિત સારી રાખતા પણ છતાં પણ લાગે ન આવતા રામશરણ પામતા જેસીબી બોલાવીને આપણે વ્યવસ્થિત રીતે દફનવિધિ કરવામાં આવશે. હર હર મહાદેવ મહાદેવ. હર હર મહાદેવ મહાદેવ. કાયમ એને ખરેખર છે મને કરવાનું આપણે કેટલા ઘણા મત કોઈ નથી. ઓલો ઓલો પગ આવી જાય પીંડા. જો આપણે જીસીબી સીડ્યું નથી, વાંહે વજન વધી ગયો છે, એટલા માટે આપણે હવે જે છે જીસીબી ફેરવીને જે આપણે ગાય માતા સાંભળ્યું રહ્યું એ સાંભળાને મોડે રાખીને જીસીબી વાળવામાં આવશે, એટલે તેમનો વજન ઓછો ન થાય એટલા માટે. જોઈજો અહીંયા આપણે ખાડા પાસે જીસીબી આવે છે, આપણે અગાઉ મીઠું ને એવું નાખીને કમ્પ્લીટ રાખી દીધું છે. તમે જલ્દીથી જલ્દી આ વિડીયો બીજા લોકોને શેર કરો, એટલે કે
જલ્દીથી જલ્દી બીજા લોકોને શેર કરો એટલે એને પણ સેવાભાવી કરવાનો મોકો મળી જાય. કેમ અમાર